હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અશોક સર. સાયન્સ ક્લાસીસ યુટ્યુબ ફેમિલી અને ફેસબુક ફેમિલીમાં તમારું વેલકમ કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, સરસ મજાના અત્યારે તમારે પાઠની સિરીઝ ચાલી રહી છે ટેક્સ્ટ બુકની, બરાબર. તો તમારે જે ટેક્સ્ટ બુકમાં વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય આવે છે, પાઠ પૂરો થઈ ગયા પછી જે પ્રશ્નોત્તરી, એનું કમ્પ્લીટ આપણે ટેક્સ્ટ બુકનું સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો દરેક પાઠના આ વિડીયોમાં આપણે કવર કરી રહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આગળ પહેલો પાઠ અને બીજા પાઠ એ બંનેના વિદ્યાર્થી મિત્રો ટેક્સ્ટ બુકના સોલ્યુશન આપણે અપલોડ કરી દીધા છે. તમે ચેનલ ઉપર જોઈને જોઈ લેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. જો ફેસબુક ઉપર જોતા હોય તો પેજને ફોલો કરી લેજો વિદ્યાર્થી મિત્રો, જેથી તમને અપડેટ રેગ્યુલર મળતી રહે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો, સાયન્સ ક્લાસીસ દ્વારા એક અત્યારે ઓફર ચાલી રહી છે. નીચે એક નંબર પણ સ્ક્રોલ થઈ રહ્યો છે. એ નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો તમારે પેમેન્ટ કરવાનું રહેશે. પેમેન્ટ 130 રૂપિયાનું પેમેન્ટ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને કમ્પ્લીટ સોલ્યુશન છે, જે તમારે 1 થી 9 પાઠ આવે છે એ બધા પાઠનું વિદ્યાર્થી મિત્રો તમને પીડીએફ ફાઇલમાં, પીડીએફ ફોર્મેટમાં વિદ્યાર્થી મિત્રો તમને એક ફાઇલ તમારા મોબાઈલમાં મોકલવામાં આવશે, જેમાં કમ્પ્લીટ ટેક્સ્ટ બુક સોલ્યુશન રહેશે બધા જ પાઠનું. વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે તમે ટેક્સ્ટ બુક છે એનું કમ્પ્લીટ સોલ્યુશન મેળવી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, વધારે સમયને લેતા આપણે વિડીયોને સ્ટાર્ટ કરશું. લેટ સ્ટાર્ટ ધ ટોપિક વિધાઉટ વેસ્ટિંગ ટાઈમ. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, યુ કેન સી હિયર, બરોબર. લેસન ચેપ્ટર નંબર 3, પાઠનું નામ છે ધ નેમ ઇઝ 6 પગ અને 2 પાંખ. સરસ મજાનો પાઠ છે વિદ્યાર્થી મિત્રો. તો જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, તમે પાના નંબર 32 32 પેજ નંબર ખોલશો એટલે વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં પ્રશ્નો દેખાશે. તો આ તો ગીત ગાવાનું છે વિદ્યાર્થી મિત્રો, તમે જાતે પણ કરી શકો. પહેલો પ્રશ્ન આગળ જોઈએ તો એના માટે વિદ્યાર્થી મિત્રો જે સ્પેલિંગ્સ આપેલા છે અહીંયા ગ્લોસરી, પછી સરસ મજાની વિદ્યાર્થી મિત્રો એક કોયડો આપેલો છે ગેમ ટાઈપનો, બરોબર. એક રમત છે, કીડીને દરમાંથી બહાર કાઢો, બરોબર. પાના નંબર 32 ઉપર છે વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ શકો છો એક આખી ભૂલભુલામણી રસ્તો છે, કીડીને તમારે બહાર કાઢવાની છે. આ એક મેમરી ટેકનિક છે વિદ્યાર્થી મિત્રો, તમારું માઇન્ડ ડેવલપ કરવાનું, માઇન્ડ સ્ટ્રોંગ કરવા માટેનું જ આપેલું છે ચેપ્ટર. એક પ્રશ્ન કોયડો, બરાબર, પઝલ સ્વરૂપે. તો તમે આને ફાલતુમાં ન લખતા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કામનું જ છે. તો આ અંટ છે, કીડીને કઈ રીતે તમે બહાર કાઢશો. તો અહીંથી આવી રીતે આમને આમ સીધી ચાલી જશે, બરાબર. ચાલી અહીંથી આમને આમ સીધી, પછી આવી રીતે અહીંથી આમ જોતા રહેજો વિદ્યાર્થી મિત્રો. નહીં, આ રસ્તો ખોટો આવી ગયો છે વિદ્યાર્થી મિત્રો. અહીંથી આવી રીતે આમ જશે, અહીંથી આમ, પછી અહીંથી સીધું ઉપર અને એકદમ સહેલો ઈઝાઈથી આ રીતે ગાઈસ, જો માઉસના કર્સરની લાઈન ટુ લાઈન તમે કરશો તો તમને રસ્તો એકદમ જડી જશે, બરોબર. આગળ વધીએ આપણે. તો ઉપર પ્રશ્નો શું કહે છે. દોરાનો ઉપયોગ કરીને કહી શકો કે કીડીબાઈને કેટલું ચાલવું પડ્યું ઘરકામ, બરોબર. અહીં તમારી રીતે લખી શકો. વાર્તા છે ગાઈસ. ત્રીજો પ્રશ્ન આ એના ગ્લોસરી, સ્પેલિંગ્સ છે આપેલા. આગળ પછી વિદ્યાર્થી મિત્રો અહીંથી દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફ્રોમ ધ યર. વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો વાતચીત, પાના નંબર 35, બરોબર. પેજ નંબર 35, પાના નંબર 35 ઉપર પેલો જ ગાઈસ પ્રશ્ન છે અહીંયા કે કીડીની કઈ ખાસિયત તમને ગમી. તો જવાબ આવી રીતે તમે વિદ્યાર્થી મિત્રો લખી શકશો. કીડીને સંગ્રહ કરવાની અને વહેંચીને ખાવાની ખાસિયત મને ગમી. તો બીજો પ્રશ્ન, તમે કીડી પાસેથી શું શીખ્યા. તો કીડી પાસેથી હું સંપ અને સહકાર, કામની વહેંચણી અને વ્યવસ્થા, શિસ્ત અને કરકસર શીખ્યો. તો થર્ડ નંબરનું જોઈએ તો તમે કીડી હો તો કયું કામ કરો અને કેમ. તો જવાબ વિદ્યાર્થી મિત્રો તમે આ રીતે લખશો. હું કીડી હોઉં તો જરૂર જેટલા ખોરાકનો સંગ્રહ કરું, મારા દરની કીડીઓને ખોરાક વહેંચું, નાનામાં નાની કીડીનું પણ હું ધ્યાન રાખું, કારણ કે એ જ જીવનનો હેતુ છે. આગળ જોઈએ ગાઈસ, તમે કેવી કીડીઓ જોઈ છે. તો કે મેં લાલ અને કાળી તથા નાની અને મોટી કીડીઓ જોઈ છે વિદ્યાર્થી મિત્રો. એવું હોય છે કે લાલ કીડીઓ વિદ્યાર્થી મિત્રો વધારે કરડે છે અને એની બળતરા પણ બહુ થતી હોય છે, જ્યારે કાળી કીડી છે એ એટલી હિંસક નથી હોતી, એ ઈજા નથી પહોંચાડતી, મીન્સ કે એ આપણને એટલી કરડતી નથી. લાલ કીડી છે એ વધારે કરડતી હોય. પાંચમો પ્રશ્ન જોઈએ.
લાલ કીડી અને કાળી કીડીમાં શું તફાવત છે? તો લાલ કીડીનો ચટકો ખૂબ આકરો હોય છે. જો ગાઈઝ આગળના પ્રશ્નમાં જે આપણે ડિસ્કશન કર્યું હતું એનો જ ક્વેશ્ચન્સના આન્સર નીકળ્યો છે અહીંથી. ખૂબ આકરો હોય છે, તેના કરડવાથી ઢીમણું થઈ જાય છે, મતલબ કે આપણે એને ઢીમસું કહેતા હોય છે. કાળી કીડી ખીજાય નહીં ત્યાં સુધી મોટે ભાગે કરડતી નથી, એટલે કે એનો સ્વભાવ એટલો કરડવું હોતું નથી એના સ્વભાવમાં. છઠ્ઠો પ્રશ્ન જોઈએ. તો તમને ક્યારેય કીડી કરડી છે ત્યારે શું થયું હતું? વિદ્યાર્થી મિત્રો, ખાસ તમે આ વિડીયો જો જોતા હોય, અહીં સુધી પહોંચ્યા હોય અને આ પ્રશ્ન તમારા સુધી તમારા કાનવે પહોંચ્યો હોય તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે ખાસ તમે આ વિડીયોની નીચે કોમેન્ટમાં મને જવાબ દેજો કે તમને ક્યારેય કીડી કરડી છે તો ત્યારે શું થયું હતું એ ખાસ જણાવજો. આનો જવાબ જોઈએ તો હા, મને કીડી એકવાર કરડી હતી. કીડી કરડી ત્યારે બળતરા થઈ હતી, ખંજવાળ ઉપડી હતી, ખંજવાળમાંથી ચામડી ઉપર ઢીમણું થઈ ગયું હતું. સાતમો પ્રશ્ન ગાઈઝ, તમે કીડીઓને શું શું કરતી જોઈ છે? તો મેં કીડીઓને લાઇનમાં ચાલતી જોઈ છે અને મોઢામાં ખોરાકના નાના કણને લઈને જતી પણ જોઈ છે. બરાબર. આઠમું જોઈએ. ખાંડના ડબ્બામાં કીડીઓ ચડી જાય તો તમે શું કરશો? ખાંડના ડબ્બામાં કીડીઓ ચડી જાય તો હું જેટલી કીડીઓ ખંખેરાય એટલી ખંખેરી નાખીશ અને પછી ડબ્બાને તડકામાં મૂકીશ, તેથી બાકીની કીડીઓ જતી રહેશે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, એક સરસ મજાનો જોક્સ મને યાદ આવ્યો છે એટલે કહી દઉં છું. તમને આમ તો સાંભળેલો જ હશે ખાસ, કે એક બેન હતા, એ કીડીના ટૂંકમાં ખાંડની ડબ્બામાં કીડીઓ વારંવાર બહુ ચડી જતા, એટલે એ બેન છે એકદમ ભણેલા અને હોશિયાર હતા. એટલે એનીએ શું કર્યું, એક બજારમાંથી સ્ટીકર લઈ આવ્યું અને સ્ટીકરમાં લખી નાખ્યું કે ખાંડની જગ્યાએ મીઠું એમ લખી નાખ્યું. એટલે એનો કહેવાનો મતલબ એમ હતો કે સ્ટીકર ચોંટાડી દઉં તો કીડીઓ જ્યારે પણ આવે ખાંડ ખાવા તો ડબ્બાની ઉપર પહેલાં ચોંટાડેલું સ્ટીકર જોવે કે મીઠું છે એટલે ભાગી જાય. બરાબર. એવા માટે એની એવો કિમિયો આઈડિયો અજમાવ્યો હતો. એકદમ રમૂજી જોક્સ છે ગાઈઝ, તમે સાંભળેલો જ હશે. આગળ જોઈએ આપણે નવમા પ્રશ્ન ઉપર મૂવ થઈએ. ખોરાકની શોધમાં અલગ અલગ જગ્યાએ ગયેલી બે કીડીઓ સાંજે મળે તો એકબીજાની સાથે શું વાતો કરતી હશે? તો જવાબ આ રીતે કંઈક બનશે ગાઈઝ. ખોરાકની શોધમાં અલગ અલગ જગ્યાએ ગયેલી બે કીડીઓ સાંજે મળે તો પોતાને મળેલો ખોરાક બીજી કીડીને બતાવી ને ખોરાક ક્યાંથી, કેટલો અને કેવો મળ્યો તેના વિશે વાતો કરતી હશે. બરોબર ગાઈસ, આ લેખકનો અભિપ્રાય એવો છે. સરસ મજાનો પાઠ. 10મું જોઈએ. તો તમે એક દિવસ માટે કીડી બની જાઓ તો તમે શું શું કરો? તો હું એક દિવસ માટે જો કીડી બની જાઉં તો કીડીની દિનચર્યાને પૂરેપૂરી જોઈને સમજી લઉં. કીડીઓની રહેવાની વ્યવસ્થા, દરની અંદરની વ્યવસ્થા, ખોરાક સંગ્રહ કરવાની જગ્યા વગેરે પણ પ્રત્યક્ષ જોઈ લો. તો વિદ્યાર્થી મિત્રો, તમે તમારી રીતે પણ જવાબ આપી શકો. અહીંયા જોઈ શકો છો ગાઈસ પ્રશ્નો. બરોબર. આગળ જઈએ આપણે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો બાકીના ક્વેશ્ચન? ચોથા પ્રશ્ન ઉપર આપણે પહોંચ્યા છે વિદ્યાર્થી મિત્રો. કીડીની જેમ 10 ડગલા ચાલો તે પછી કીડીઓને જે લાગુ પડતું હોય તેની પાછળની ખાનામાં, એટલે કે આવી એક કીડી અને ન લાગુ પડતું હોય તો આવી રીતે કીડી ઊંધી કરી નાખવાની. બરોબર. એ રીતે દોરો. પેજ નંબર 35 ઉપર જ છે ગાઈઝ પ્રશ્ન. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 10 પ્રશ્નો છે. સમજીએ આપણે શું કહે છે. ખોરાક ભેગો કરે છે. ઓકે, રાઈટ. મતલબ સાચા ખોટા ટ્રુ ફોલ્સ જેવું જ છે, પણ કીડી દોરીને બતાવ્યું છે આમાં. બરોબર. એવું જ છે વિદ્યાર્થી મિત્રો. જાજો કંઈ ફેર નથી. પ્રશ્ન જે તમારે ટ્રુ ફોલ્સ સાચા ખોટા આવે છે ને એ જ છે. ખોરાક ભેગો કરે છે મતલબ સાચું, તો ટ્રુ એટલે કીડી સામે દોરી છે. ફોલ્સ હોય તો કીડી પાછળ રિવર્સમાં જતી હોય છે, રિટર્નમાં. બીજું જોઈએ, સંપીને કામ પૂરા કરે. રાઈટ. બરોબર. એટલે કે આગળ ખોરાક જોઈ બીજી કીડીઓને સંદેશો પહોંચાડે છે, એ પણ બરોબર છે. દરમાં જવા એકબીજાના પગ ખેંચે, આ ખોટી વાત છે વિદ્યાર્થી મિત્રો. એવું નથી, કાયદેસર લાઇનમાં જતી હોય છે. બરોબર. આપણે જોઈએ જ છે. એટલે અહીંયા કીડી ઊંધી દોરી છે. જો પોતાનું દર ન ભૂલે, સાચી વાત. એકબીજાને ઓળખી કાઢે. રાઈટ, ટ્રુ. દરમાં એક રાજા કીડી હોય, ના એવું તો હોતું નથી, એટલે આ ફોલ્સ. દુશ્મન કીડીઓને સાચવે, પણ ખોટી વાત છે, ફોલ્સ. પરાઈ કીડી સાથે મિત્રતા કેળવે, એવું તો હોતું નથી, ફોલ્સ. એમના રહેઠાણમાં ચોકસાઈ હોય, એ રાઈટ, સાચી વાત છે ગાઈસ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, અહીંયા સુધી આપણે વિદ્યાર્થી મિત્રો જોયું છે પાઠમાં, મતલબ આ પાઠની અંદર જે 5મો પ્રશ્ન છે ત્યાંથી હું તરત જ પાર્ટ 2 લઈને વિદ્યાર્થી મિત્રો વિડીયો ટૂંક સમયમાં જ આવીશ. તો માય ડિયર સ્ટુડન્ટ્સ, હાલ પૂરતું એટલું જ. મળશું નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.